બંગાળમાં તબીબી ડોક્ટર પર સામૂહિક બળાત્કાર અને અત્યાચારની ઘટનાના વિરોધમાં બોટાદ જિલ્લા કિસાન મોરચા તથા નારી રક્ષા સેના દ્વારા આવેદનપત્ર આપી આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। બંગાળના કલકત્તા શહેરમાં એક હોસ્પિટલમાં સેવા આપતા મહિલા તબીબી ઉપર બળાત્કાર કરી હત્યા નિપજાવવાની ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે આજરોજ બોટાદ જિલ્લાના કિસાન મોરચા દ્વારા તેમજ નારીરક્ષા સેના દ્વારા બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મૃતક પીડિત મહિલાને ન્યાય અપાવવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। તેમજ આરોપીઓને ફાંસીની સજા આપવા માટે માંગ કરવામાં આવી છે। રાજેશ શાહ, આર ન્યૂઝ બોટાદ। આપનો પરિચય? મારું નામ ચંદુલાલ આર જીલિયા। આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર અપાવ્યા છે, શું વિગત છે એમાં? આજે મમતા સરકારના શાસનમાં બંગાળમાં કોલકાતામાં જે ડૉક્ટર મહિલા સાથે જે બનેલ ઘટના એ એટલી બધી જઘન્ય ઘટના છે જેને કદી પણ માફ કરી શકાય નહીં। અને એ દોષિતોને સખત શબ્દોમાં અમે એ પ્રસંગને વખોડીએ છીએ અને એનામાં કડામાં કડી સજા થાય એવું અમે ઈચ્છીએ છીએ। તદુપરાંત જે મમતા બેનર્જી સરકારની અને પ્રશાસનની જે નિષ્કાળજી છે તેની સામે પણ યોગ્ય એક્શન લેવા જોઈએ એવું અમારી સખત શબ્દોમાં માંગણી છે અને અમે ઈચ્છીએ છીએ। ટીમ મોદી, બોટાદ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ। આપનો પરિચય? મારું નામ સરવૈયા નૈનાબેન, હું નારી રક્ષા સેનાના અધ્યક્ષની જવાબદારી છે મારી। નૈનાબેન, આજે આવેદનપત્ર અપાવ્યો છે કલેક્ટર સાહેબને, શું વિગત છે, શું માંગ? અમારી એ વિગત છે કે જે કલકત્તાની અંદર આ જે ડૉક્ટર બેનનો જે બનાવ બન્યો, રેપ કરી અને એનું મર્ડર કરવામાં આવ્યું, તો અમારી બહેનોની એવી જ માંગ છે કે આવું દર 2 દિન 3 દિવસે આવો બનાવ બને છે, તો જે આ ભાઈઓએ જે એની ઉપર રેપ કર્યો છે એ બધાને કડકમાં કડક સજા થાય અને અમારી તો એ માંગ છે કે એને ફાંસીની સજા મળે।